ભાવના અને સુશાંતના અરેન્જ મેરેજ હતા। ભાવનાના લગ્ન એક શિક્ષિત પરિવારમાં થયા હતા, જ્યાં સાસુ ઉર્મિલાજી શાળાના શિક્ષક હતા અને સસરા રઘુવીરજી સરકારી અધિકારી હતા અને પતિ સુશાંત પણ સીએ હતા। ભાવના પોતે પણ મેનેજરનો હોદ્દો પણ સંભાળ્યો હતો। સુશાંત અને ભાવના પહેલી નજરે એકબીજાને ગમી ગયા અને પછી બંને લગ્ન કરી લીધા। લગભગ લગ્નને હજુ 1 મહિનો થઈ ગયો છે। સુશાંત અને ભાવના પણ હનીમૂન પરથી પાછા ફર્યા હતા। ભાવનાએ જોયું કે તેના સાસરે બધા કોઈ પણ કામ હોય બધું નિયમો અનુસાર કરવામાં આવે છે। પછી ભલે ને રવિવારનો રજાનો દિવસ હોય પણ એ દિવસે પણ બધા વહેલા કામ કરવા લાગતા અને 6 વાગે વહેલા હું પણ ઉઠી જતી હતી। ઉર્મિલાજીએ તેમના પતિ સાથે લગ્ન કર્યા અને તેમના પુત્ર માટે હંમેશા આવા નિયમો રાખતા હતા। પહેલાં પણ આને બંનેને અનુસરવાના હતા। હવે સાસરિયામાં ભાવના પર પણ બધા જ નિયમો લાદવામાં આવ્યા હતા। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। તેમ છતાં ભાવના દરરોજ ઓફિસ જતી હતી, તેથી તેને દરરોજ વહેલું ઉઠવું પડતું હતું। તેને દિવસે માત્ર એક રવિવારની રજા હતી, જેમાં તે આરામથી સૂઈ શકતી પણ ન હતી। પરંતુ ઉર્મિલાજીનો નિયમ છે, તેમને રવિવારે પણ ઊંઘ આવતી ન હતી। ભાવનાના સાસરિયામાં બધા ખૂબ જ નમ્રતાથી વર્તે, કોઈ ઊંચા અવાજે પણ ન બોલતું, તેમના પર કોઈ હસવાની પણ મજાક નહીં કરતું અને મજાની વાતો પણ કોઈ નહીં કરતું। ઉલટાનું ભાવના જે પરિવારની હતી તે આખો સમય ધમાલ ચોકડી રહેતી, કારણ કે ભાવનાના માતા પિતા 4 ભાઈ બહેન હતા અને નજીકના ઘરમાં કાકા કાકી અને તેમના બાળકો રહેતા હતા। ઘરમાં હંમેશા ધમાલ ચોકડી અને મસ્તી હતી। પહેલાંથી પોતે લાગણીઓથી ભરેલા પરિવારમાં ઉછર્યા અને ભાવના જ્યારે તે એક છોકરી હતી, જ્યારે તેના દાદા દાદી જીવતા હતા ત્યારે આખો પરિવાર સાથે રહેતો અને ઘરમાં હંમેશા તહેવાર જેવું વાતાવરણ રહેતું। ભાવનાની માતા રાધિકાજી અને કાકી સુમિત્રાજી સાથે મળીને ઘણી વાનગીઓ બનાવતા હતા અને ઘરમાં હંમેશા હાસ્ય અને આનંદનું વાતાવરણ રહેતું હતું। બધા બાળકો બહાર ખૂબ જ ઝૂલા ઝૂલતા હતા। ભાવનાને ઝૂલા ઝૂલવાનું ગમતું હતું। જ્યારે પણ તે ઝૂલા પર બેસતી ત્યારે કાકાની દીકરી કોમલ તેને પાછળથી જોતી હતી। તે કોમલને વધુ જોરથી ઝૂલવા કહેતી અને જ્યારે આગળ પાછળ ઝૂલો આગળ વધે અને પછી પાછળ જાય ત્યારે ભાવનાએ એવું લાગતું કે અવાજ સાથે વાત કરી રહી છે। તે કોમલને બૂમ પાડીને કહેતી, કોમલ હજી વધુ જોરથી। દાદા દાદી જીવતા હતા ત્યારે બંને ભાઈઓને સમાન રીતે વસ્તુઓ વેચી દીધી હતી, જેથી ભવિષ્યમાં ક્યારેય ઝઘડો ન થાય। વિભાજનમાં કાકા અને કાકીને બાજુના મકાનનો હિસ્સો મળ્યો, જેમાં તેઓ હવે રહે છે। દાદા દાદીના ગુજરી ગયા પછી પણ આ પ્રેમ એવો જ રહ્યો। હવે પણ મા અને કાકી ખૂબ હસતા અને મજાક કરતા। ઘરે ઘણી બધી વાનગીઓ બનાવીને અમને બાળકોને પ્રેમથી ખવડાવતા રહે છે। સુશાંત તેના માતા પિતાનો એકમાત્ર પુત્ર હતો। ભાવનાના સાસરિયામાં ક્યારેય મીઠો ખોરાક રાંધવામાં આવ્યો ન હતો, કારણ કે રઘુવીરજી ડાયાબિટીસથી પીડિત હતા। ભોજન બનાવતા માટે રસોઈયા હતા, તે વિશે ઉર્મિલાજી અગાઉથી જણાવતા કે કુક આજમાં શું સામેલ હશે, વાનગી અને શું નહીં। ભાવનાએ ઉર્મિલાજી સામે તેની જીભ પણ ખોલી ન હતી, કારણ કે ઉર્મિલાજી સ્વભાવે ખૂબ જ મજબૂત સ્વભાવની સ્ત્રી હતી। તેમણે ક્યારેય ઘરમાં મસાલેદાર ભોજન બનવા દીધું ન હતું। ભાવનાને દરરોજ આ બાફેલા અને પાંદડાવાળા શાકભાજી ખાવાનો કંટાળો આવવા લાગ્યો હતો। આજે તે કૂકને મળ્યા। તેણીએ કહ્યું, ભાઈ, આજે મારા માટે ગાજરનો હલવો, ચણા અને ભટુરે બનાવો। તેણીએ સુશાંતને પૂછ્યું તો સુશાંતના મોંમાં પાણી આવી ગયું। તેને કહ્યું, ભાવના, મેં મારા મોંમાંથી શબ્દો છીનવી લીધા છે, મારા માટે રસોઈ પણ કહો। રઘુવીર, તેણે કહ્યું, તમે બંને મને કેવી રીતે ભૂલી શકો છો? ભાવનાએ તે ત્રણેય માટે તે ખોરાક બનાવવા માટે રસોઈયાને મળીને આ બનાવવાની વાનગી કહ્યું। સુશાંત અને રઘુવીરજી પણ તે ઉર્મિલાજીથી ખૂબ જ ડરતા હતા, તેથી તે ઈચ્છે તો પણ ઘરે પોતાની પસંદગીનો વ્યક્ત કરી શકતા ન હતા। જ્યારે બધા ડાઇનિંગ ટેબલ પર સાથે જમવા બેઠા ત્યારે ઉર્મિલાજીએ છોલે ભટુરે અને ગાજરનો હલવો જોયો અને રસોઈયાને પૂછ્યું, આટલું બધું ભોજન બનાવવાનો તમને આદેશ કોણે આપ્યો હતો? શું તમે નથી જાણતા કે આ ઘરમાં તળેલું અને મીઠું ભોજન બનતું નથી? કુકે કહ્યું, આ બધું મને ભાવના મેમે સાહેબે કહ્યું હતું। ઉર્મિલા મેડમ, ઉર્મિલાજીએ ભાવના સામે ગુસ્સાથી જોયું। ભાવનાએ ડરથી કહ્યું, હા મમ્મીજી,
આટલો મસાલેદાર ખોરાક ખાવાનું મને બહુ મન થયું. ભાવના, જો તારી ઈચ્છા હતી તો તે તારા સસરા અને પતિ માટે આવો ખોરાક કેમ બનાવ્યો? શું તને ખબર નથી કે આપણે આવો ખોરાક ખાતા નથી? દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. ભાવનાના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાતો હતો. તેણીએ કહ્યું, મમ્મીજી, ભૂલ કરી છે. હું ભવિષ્યમાં ધ્યાન રાખીશ. રઘુવીરજી અને સુશાંત પણ ડરથી કંઈ બોલ્યા નહીં અને બધાએ સાથે મળીને ખાવાનું શરૂ કર્યું. ભાવનાએ રૂમમાં આવીને સુશાંતને કહ્યું, સુશાંત, આજે મેં તને જરાય સાથ નથી આપ્યો. જો મને ખબર હોત કે મમ્મી આટલી ગુસ્સે થશે તો મેં ક્યારેય રસોઈયાને આવો ખોરાક રાંધવાનું કહ્યું ન હોત. સુશાંતે કહ્યું, ભાવના, મારું બાળપણ છે ત્યારથી મેં જોયું છે કે ઘર ફક્ત મારી માતા જ ચલાવે છે. મારા પિતા પણ ક્યારેય મારી માતા સામે કશું બોલતા નથી. ભાવનાએ કહ્યું, તમે લોકો તમારી માતાને આટલું માન આપો છો તે સારું છે. સુશાંતે કહ્યું, લાગણી, આદર અને ડરમાં મોટો તફાવત છે. અહીં હું અને મારા પિતા માતાથી જ ડરીએ છીએ. ત્યારે જ્યારે પણ મને અને મારા પિતાને કંઈક મસાલેદાર ખાવાનું મન થાય છે ત્યારે હું અને મારા પિતા સારી ગુપ્ત રીતે કોઈ હોટલમાં જઈએ. ભાવનાએ કહ્યું, ઓકે મમ્મી, આ જાણતા નથી. સુશાંતે કહ્યું કે મમ્મી અમારા વિશે ઘણી બધી વાતો નથી જાણતી, કારણ કે મમ્મીએ ક્યારેય અમારી સાથે મૈત્રીપૂર્ણ વર્તન કર્યું નથી. તેણી ફક્ત તેના આદેશોનું પાલન કરતી રહે છે, જેનું પાલન મારે અને પપ્પાને મજબૂરીમાં કરવું પડે છે. બાકી હું અને પપ્પા ખૂબ જ સારી રીતે એકબીજાને ઓળખીએ છીએ. મમ્મી શાળામાં જેમ તે બાળકો પર પોતાનો અધિકાર જમાવે છે તેવી જ રીતે ઘરમાં પણ તેઓ વિચારે છે કે આપણે હજી બાળકો છીએ, પણ એવું નથી. ભાવના, તમને કદાચ ખબર નહીં હોય, પણ આ કારણે હું અને પપ્પા મમ્મીથી ઘણા દૂર થઈ ગયા છીએ. ઘરમાં કોઈ તકલીફ ન થાય તે માટે અમે મમ્મીની સામે તેની સાથે સંમત છીએ. બાકી અમે બંને મમ્મીથી નારાજ છીએ અને હવે કદાચ તમને પણ મમ્મીના કારણે ચિંતા થવા લાગી, પણ હું શું કરી શકતો નથી. હવે ભાવના બધું સમજી ગઈ હતી. હવે ભાવના પણ સસરા રઘુવીરજી અને પતિ સુશાંતની ટીમમાં જોડાઈ ગઈ હતી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ક્યારેક જ્યારે સુશાંત ભાવનાને તેના માતા પિતા સાથે ફોન પર મજાક કરતી જોતો ત્યારે તે ભાવનાને કહેતો, ધીમી દોસ્ત, તું કેટલા જોરથી હસે છે. મમ્મી જોશે તો કહેશે કે તને કોઈ રીતભાત નથી. ડરને કારણે ભાવના ધીરે ધીરે હળવેથી બોલે કે હસો. ત્યાંથી નાનો ભાઈ રોહિત પૂછે છે કે શું થયું દીદી, આટલું ધીમે કેમ બોલો છો? ભાવનાએ કહ્યું, અરે છોટું, એ બધા બહુ નમ્ર છે. કોઈ મોટેથી બોલતું નથી કે મોટેથી હસતું નથી. હવે એમને કોણ કહેશે? આપણે પણ ભણેલા ગણેલા લોકો છીએ, પણ ક્યાંક ને ક્યાંકથી આ શિષ્ટાચાર ખુલ્લેઆમ બોલવામાં કે હસવામાં આવે છે. પાછળથી ઉર્મિલાજીનો અવાજ આવ્યો. જ્યારે તેણીએ કહ્યું ત્યારે ભાવનાએ તરત જ ફોન કાપી નાખ્યો અને કહ્યું, હા મમ્મી, પ્લીઝ મને કહો. ઉર્મિલાજીએ કહ્યું, ભાવના, આજે મારી મિત્ર શ્રીમતી શર્માએ અમને ડિનર માટે આમંત્રણ આપ્યું છે, તો તમે સાંજે તૈયાર રહેજો. ભાવનાએ કહ્યું, હા મમ્મી. સાંજે બધા તૈયાર થઈને ઉર્મિલાજીના મિત્રના ઘરે પહોંચ્યા. શ્રીમતી શર્માનું ઘર ઘણું મોટું અને સુંદર હતું. તે બધાને ઘર બતાવે છે. ઘરના વરંડામાં આવ્યા. 6 વર્ષની પોતરી ઝૂલા ઝૂલતી હતી. થોડી વારમાં બધા વરંડામાં બેઠા ત્યારે ભાવના પાર્કમાં ઝૂલામાં બેઠેલી મિસિસ શર્માની પોતરી પાસે ગઈ અને તેની સાથે વાત કરવા લાગી. થોડા સમય પછી ઉર્મિલાજીએ જોયું કે ભાવના તેની પોતરી સાથે જોરથી ઝૂલા ઝૂલી રહી હતી. ઉર્મિલાજીએ આજુબાજુ જોયું કે કોઈ જોઈ રહ્યું છે કે નહીં અને પછી ભાવુક થઈને પાછા આવ્યા. ભાવનાએ કહ્યું, કોઈ તમે આમ ઝૂલતા જુએ તે પહેલાં જલ્દી ઉઠો. ભાવનાએ એ ન લાગ્યું, પણ ઉર્મિલાજીનો ગુસ્સાવાળો ચહેરો જોઈને તે ઊભી થઈ ગઈ. બધાએ સાથે ડિનર કર્યું અને ઘરે પાછા ફર્યા. ઘરે આવ્યા પછી ઉર્મિલાજીએ ભાવનાને પૂછ્યું, ભાવના, તું બાળકની જેમ કેમ ઝૂલા ઝૂલતી હતી? જો કોઈ તમને કોઈ જોઈ હોત તો શું વિચારત? આજે ભાવનાએ ગુસ્સે થઈને કહ્યું, હા, મને કોઈ રીતભાત નથી મમ્મી. બધી રીતભાત તમારામાં જ છે. મમ્મી, હું પણ ભણેલી છું, પણ તમારા જેવી રૂઢિચુસ્ત વિચારસરણી નથી. જ્યારથી હું આ ઘરમાં આવી છું, આ ન કરું, આવું ન કરું, મોટેથી બોલું નહીં, જોરથી હસું નહીં. મમ્મી, હું ખુશખુશાલ છોકરી છું.
મારી પણ કેટલીક ઈચ્છાઓ છે. મારે હસવું અને વાત કરવી છે. મને પણ ઝૂલવું ગમે છે. તેથી જ હું ઝૂલવાથી જોવાથી મારી જાતને રોકી ન શકી. તમે કદાચ એકલા પડ્યા હશો, પણ હું સંપૂર્ણ પરિવારમાં ઉછરી છું. હું ગૂંગળામણ અનુભવું છું જ્યારે તમે હંમેશા મને જે કરવા માંગુ છું તે કરતા રોકો છો. ઉર્મિલાજી પણ ચૂપચાપ સાંભળી રહી હતી, કારણ કે કદાચ તે આજે સાચી લાગણી જોઈ રહી હતી. અત્યાર સુધી તેની પાસે છે અહેસાસ જેવો ગાંઠ કઢાઈ રહ્યો હતો, પણ આજે ભાવનાએ જે જોઈએ છે તે કહી શકે છે. ઉર્મિલાજીએ કહ્યું કે ભાવના, ક્યારેય તારા સસરા, મારી પત્ની અને પતિ પણ મારી સાથે આવી વાત કરતા નથી જે રીતે તમે ગઈકાલની છોકરી કરો છો. પિતા અને પુત્ર બંને મને કેટલું માન આપે છે, અને તમે જ હો જે કંઈ પણ કહે છે. તમે જો તમારે આ ઘરમાં રહેવું હોય તો તમારે પણ આ બંનેમાં રહેવું પડશે. જેવું હોવું જોઈએ. તમારા મારા દ્વારા બનાવેલ નિયમોનું પાલન કરવું પડશે. આજે રઘુવીરજી અને સુશાંત પણ ચૂપ ન રહી શક્યા. રઘુવીરજીએ કહ્યું, ઉર્મિલા, આજે તે હદ વટાવી દીધી છે. જેને તું અત્યાર સુધી તારું માન અને સન્માન માનતી હતી તે ખરેખર તારો ડર છે, જેનો અમે બંને પિતા અને પુત્ર હંમેશા સામે ઢોંગ કરીએ છીએ. અમે બંને તમારાથી ડરીએ છીએ, પણ સત્ય અંજલિ છે કે જ્યારે તમે ઘરે ન હોવ ત્યારે અમે બંને ખૂબ ખુશ હોઈએ છીએ અને અમારા મનની વાત કરીએ છીએ, અને અમે બંને જે કરવા માંગીએ છીએ તે દરેક વસ્તુ એકબીજા સાથે કરીએ છીએ. પરંતુ તમને ઘરમાં કોઈ ખુલ્લેઆમ વાત કરે તે ગમતું નથી. તમે તમારા ઘરને જેલ બનાવી દીધું છે, જ્યાં તમે ઈચ્છો કે દરેક તમારી આજ્ઞા માને, દરેક તમારા આદેશનું પાલન કરે. પણ ઉર્મિલા, તું આ ભૂલી ગઈ છે. તને ખબર છે કે દરેકને પોતપોતાની ઈચ્છાઓ હોય છે. વહુને ઘરે આવ્યાને હજુ 2-3 મહિના જ થયા છે, પણ વહુની આંખોમાં તારો ડર સ્પષ્ટ દેખાય છે. સુશાંતે પણ પાછળથી કહ્યું, હા મમ્મી, પપ્પા અને હું તમારી પીઠ પાછળ અમારી બધી ઈચ્છાઓ પૂરી કરીએ છીએ અને અમે તમારી સામે મૌન રહીએ છીએ. પણ આજે ભાવનાએ જે કહ્યું તે બિલકુલ સાચું છે. અમે બંને તમને ક્યારેય જવાબ આપી શક્યા નહીં, પરંતુ લાગણી મમ્મી જેમ છે તેમ રહેવા દો. આપણે કોણ કોઈને બદલવાના? આપણી પાસે ફક્ત આપણી જાત પર અધિકાર છે, બીજા પર નહીં. તમારે આ સમજવું પડશે મમ્મી. કદાચ તને આ ખબર નથી. મારા બાળપણની વાત હશે જ્યારે હું દરેકની માતાને મારી પોતાની માતા કરતાં અલગ જોતો હતો. હું બાળકોનો લાડ કરતા જોતો હતો. હું તમારા જેવો જ થતો હતો. હું ત્યાં હોવા છતાં હું તમને ખૂબ જ યાદ કરતો હતો, કારણ કે એક માતા તેના બાળક માટે કરે છે તેવો પ્રેમ હું ક્યારેય તમારી પાસેથી મેળવી શકતો નથી. તમે હંમેશા ઠપકો આપતા હતા. તમે મને મારું મનપસંદ ભોજન ક્યારેય ખાવા નથી દીધું, પણ પછી પાપા આગળ આવ્યા અને મને એવી રીતે પકડી રાખ્યો કે હું મારી માને પપ્પામાં શોધવા લાગ્યો. મમ્મી, હું જાણું છું કે આટલા વર્ષો પછી આ બધું સાંભળીને તને ખૂબ જ અસ્વસ્થતા થશે, પણ હવે હું નથી ઈચ્છતી કે ભાવના મારા જેવી હાલતમાં હોય. આજે ઉર્મિલાજી તેમના પતિ અને પુત્રના મોઢેથી આવી વાતો સાંભળીને ખૂબ જ લાચારી અનુભવી રહ્યા હતા. આટલા વર્ષોમાં તેમની ક્યારેય એ વાતનો અહેસાસ નથી થયો કે તે બધાને પોતાની ધૂન પર કેવી રીતે નાચવા માટે જાણે છે. ક્યારેક માત્ર કોઈની લાગણીઓ તે સમજવાની કોશિશ નથી કરતા. તે ફક્ત પોતાની ઈચ્છાઓ તેમના પર લાદતી રહે છે. આજે તે જોઈ શકતી હતી કે કેવી રીતે તેના કારણે સુશાંત, રઘુવીરજી અને ભાવનાએ તેની સામે બળવો કર્યો હતો. ઉર્મિલાજી ફક્ત તેમના પતિ અને પુત્ર પર પ્રભુત્વ મેળવવા માંગતી હતી, પરંતુ જો તેણે બદલામાં તેમને પ્રેમ આપ્યો હોત તો તેણે આ દિવસ જોવો ન પડોત. આજે ઉર્મિલાજીને પોતાની ભૂલ સ્પષ્ટ દેખાય છે. સૌપ્રથમ તેણીએ તેના પતિ અને તેના પુત્રની માફી માંગી અને કહ્યું, મને માફ કરો. હું આટલા વર્ષોથી તમારા બંનેની મિત્ર બની શકી નહીં, પરંતુ આજે ભાવનાએ મારી આંખો ખોલી છે. ઉર્મિલાજીએ પણ ભાવનાની માફી માંગી અને કહ્યું, હું ખરેખર ભૂલી ગઈ હતી કે તમારી પણ કેટલીક ઈચ્છાઓ હશે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કદાચ હું તમને મારા જેવો જ બનાવવાનો પ્રયત્ન કરી રહી છું. ભાવનાએ હવે તેના સાસરિયાને પણ તેના રંગમાં ઢાળી દીધા છે. અહીં પણ હવે બધા હસે છે અને મુક્તપણે જીવે છે. ભાવનાએ ઉર્મિલાજીને ખુલ્લેઆમ જીવવાનો અર્થ શીખવ્યો હતો. મિત્રો, આ જીવન ખૂબ જ સુંદર છે. વ્યક્તિએ તેને ખુલ્લેઆમ જીવવું જોઈએ અને નિયમોમાં બંધાઈને કોઈની ઈચ્છાઓને મારવી જોઈએ નહીં. આપનું કામ કરવાની સાથે વ્યક્તિએ હસવું અને રમવું પણ જોઈએ. પ્રિયજનોનો સંગાથ જીવનને ખુશીઓથી ભરી દે છે.
પરિવારના સભ્યો સાથે જ હોય છે, તેથી આપણે દરેક ક્ષણનો આનંદ માણવો જોઈએ. જીવન ક્યારે આપણને છોડીને જશે કોને ખબર. તમને વાર્તા કેવી લાગી અમને કહો, કોમેન્ટ્સમાં લખજો. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો, અને કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. દોસ્તો, વિડીયો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. દોસ્તો, ફ્રીમાં સબસ્ક્રાઈબ થાય છે, જલ્દીથી સબસ્ક્રાઈબનું બટન દબાવી દો. થેન્ક યુ, ધન્યવાદ, દિલથી આભાર. આવી નવી નવી કહાની હું તમારા માટે લાવતો